તો દેશના કયા રાજ્યમાં ક્યારે ચોમાસું પહોંચશે તે જાણીશું। 3 થી 5 જૂન વચ્ચે કેરળ અને લક્ષદ્વીપમાં ચોમાસું પહોંચશે। દેશના તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં 5 થી 10 જૂન વચ્ચે ચોમાસું પહોંચશે। દક્ષિણ ભારતથી ચોમાસું ઉપર આવશે અને 10 જૂન સુધી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસાનો વરસાદ વરસશે। 10 થી 12 જૂન દરમિયાન તેલંગાણા અને ઓડિશામાં ચોમાસું બેસી જશે સત્તાવાર રીતે। 12 થી 15 જૂન વચ્ચે છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા રાજ્યો અને 15 થી 20 જૂન વચ્ચે પૂર્વીય ઉત્તર પ્રદેશ તેમજ પૂર્વીય રાજસ્થાનમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી જશે તેવી આગાહી હવામાન વિભાગની છે। આ તરફ 25 થી 30 જૂન વચ્ચે દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ જશે। તો 30 જૂનથી 5 જુલાઈ વચ્ચે પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન આ રાજ્યોમાં ચોમાસાનો વરસાદ પડશે। 5 થી 15 જુલાઈ જમ્મુ કાશ્મીર અને બાકીના ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં ચોમાસાનો સત્તાવાર રીતે વરસાદ વરસશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે।